વનસ્પતિમાં અલિંગી પ્રજનન. જેમ પ્રાણીઓમાં આપણે જોયું કે અલિંગી પ્રજનનના 4 પ્રકાર છે, તે જ 4 પ્રકાર વનસ્પતિમાં અલિંગી પ્રજનનના છે. તો 4 પદ્ધતિઓ અથવા તો 4 પ્રકાર પૈકીનો પહેલી પદ્ધતિ ભાજન. તો ભાજન એ સરળ પદ્ધતિ છે અને તે સામાન્ય રીતે તેના ઉદાહરણ છે લીલ, ફૂગ અને મોનેરા. દાખલા તરીકે બેક્ટેરિયા. તો આ સજીવોમાં ભાજન થતું જોવા મળે છે. આ પદ્ધતિમાં માતૃકોષ સમવિભાજન પામે છે અને 2 બાળકોષો નિર્માણ પામે છે. આ દરેક બાળકોષો ત્યારબાદ સ્વતંત્ર રીતે વિકાસ પામે છે અથવા તો સ્વતંત્ર સજીવો તરીકે વિકસે છે. દાખલા તરીકે આકૃતિ પરથી જોઈએ તો બેક્ટેરિયા, હવે તેનું ભાજન થવાથી એટલે કે સમવિભાજન થવાથી ક્રમશઃ બે બાળકોષ બનાવે છે. અને આ બંને બાળકોષ એ સ્વતંત્ર સજીવ એટલે કે સ્વતંત્ર રીતે બેક્ટેરિયા તરીકે વિકસે છે. આમ ભાજન દ્વારા વનસ્પતિમાં પ્રજનન જોવા મળે છે. બીજી પદ્ધતિ છે કલિકા સર્જન. હવે જેમ પ્રાણીઓમાં જોયું તેમ વનસ્પતિમાં પણ લીલ અને ફૂગ અસમવિભાજન અથવા તો અસંભાજન દ્વારા અસ્થાનિક શાખાઓ કે કલિકાઓ ઉત્પન્ન કરે છે. અને કલિકાઓ ઉત્પન્ન થાય ત્યારે તેઓ પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે. અમુક વિકાસ બાદ કલિકાઓ પિતૃકોષથી છૂટી પડીને નવા પુખ્ત સજીવ બને છે. આમ આ રીતે
કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. દાખલા તરીકે યીસ્ટ, ડિક્ટિયોટા કે જે લીલ છે, ફ્યુકસ વગેરે. યીસ્ટમાં આપણે જોઈએ તો આ યીસ્ટનો પિતૃકોષ છે. ત્યારબાદ તેમાં કલિકાનું સર્જન થાય છે. વખત જતા કલિકા પિતૃકોષથી છૂટી પડીને સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે. યીસ્ટનું ઉદાહરણ આપણે જોયું. આમ કલિકા સર્જન દ્વારા વનસ્પતિમાં અલિંગી પ્રજનન થાય છે. ત્રીજી પદ્ધતિ છે અવખંડન, કે જે મુખ્યત્વે લીલ અને ફૂગમાં જોવા મળે છે. તો લીલ અને ફૂગમાં વનસ્પતિના સુકાય અથવા તો કવક, સૂત્ર ઉપર યાંત્રિક દબાણ આવે ત્યારે તેઓ નાના નાના ખંડોમાં વિભાજિત થાય છે. હવે જ્યારે નાના નાના ખંડોમાં વિભાજિત થાય ત્યારે પુનઃ નિર્માણ દ્વારા બાકીના ભાગોનું સર્જન કરે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે. આ પદ્ધતિને અવખંડન કહે છે. ઉદાહરણ જોઈએ તો લીલમાં જોઈએ ઉદાહરણ તો લીલના ઉદાહરણ છે યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, સ્પાયરો ગાયરા, જીગ્નિયા વગેરે. તો ફૂગના ઉદાહરણ જોઈએ. ફૂગના ઉદાહરણો છે મ્યુકર, રાઇઝોપસ, સેપ્રો, લેગ્મિયા, વગેરે. તો આમ વનસ્પતિ અથવા તો ફૂગના ભાગો કોઈ પણ પ્રકારના દબાણને કારણે અનેક ખંડોમાં વિભાજિત થાય છે અને દરેક ખંડો બાકીના ભાગોનું પુનઃસર્જન કરે છે. આ પદ્ધતિને અવખંડન કહેવામાં આવે છે. બીજાણુ સર્જન.
તો લીલ અને ફૂગ બીજાણુ દ્વારા પણ અલિંગી પ્રજનન કરે છે. આવા બીજાણુઓ 2 પ્રકારના હોય છે અથવા તો 3 પ્રકારના હોય છે. કે જેમાં પહેલો પ્રકાર છે ચલ બીજાણુ, બીજો પ્રકાર છે અચલિત બીજાણુ અને ત્રીજો પ્રકાર છે સત્ય બીજાણુ. સૌથી પહેલા જોઈએ ચલ બીજાણુ અથવા તો ચલિત બીજાણુ. આ બીજાણુ લીલ અથવા ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે અને તેઓ કેટલીક વખત કશા દ્વારા પાણીમાં તરતા હોય છે. કશા અને પક્ષમાં એ બે વચ્ચેનો આપણને ફરક ખબર છે. કશા એ પ્રમાણમાં લાંબી હોય છે જ્યારે પક્ષમાં એ ટૂંકા હોય છે. તો ચલિત બીજાણુ કશા દ્વારા પાણીમાં તરતા હોય છે અને વિકાસ પામી સીધા જ સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે. આવા ચલ બીજાણુનું ઉત્પન્ન કરતા સજીવોનું ઉદાહરણ છે યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ, ઓડોગોનિયમ. આ 3 ઉદાહરણો છે. હવે બીજા પ્રકારના જોઈએ તો અચલિત બીજાણુ. આ પ્રકારના બીજાણુ કશા વિહીન હોય છે. અચલિત બીજાણુને કોનિડિયા પણ કહે છે. આ પ્રકારના બીજાણુ સામાન્ય રીતે સ્થલજ ફૂગમાં જોવા મળે છે. આવા બીજાણુઓ હલકા, શુષ્ક અને મજબૂત આવરણ ધરાવતા હોય છે અને તેઓ એટલે કે અચલિત બીજાણુઓ પવન દ્વારા વિકિરણ પામે છે. વિકિરણ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ પવન દ્વારા જાય છે.
તેમના ઉદાહરણ જોઈએ તો તે છે પેનિસિલિયમ, અને બીજું ઉદાહરણ છે એસ્પરજીલસ. આમ ચલિત બીજાણુઓ કે જે પક્ષમાં ધરાવે છે, જ્યારે અચલિત બીજાણુ પક્ષમાં ધરાવતા હોતા નથી. હવે ત્રીજો પ્રકાર જોઈએ કે જે છે સત્ય બીજાણુ. હવે સત્ય બીજાણુ જોઈએ તો સત્ય બીજાણુ કે જેઓ હંમેશા બીજાણુ જનક દ્વારા ઉત્પન્ન થાય છે. આ કારણે અલિંગી પ્રજનન દરમિયાન બીજાણુ જનકનો જથ્થો પ્રાજનનિક થાય છે અને સ્વતંત્ર સજીવો બનાવે છે. તેનું ઉદાહરણ છે હંસરાજ, કે જે વનસ્પતિ છે અને તેઓ આ રીતે સત્ય બીજાણુઓ દ્વારા બીજાણુજનકમાંથી ઉત્પન્ન થતા બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન દ્વારા પ્રજનન કરે છે. હવે બીજાણુઓને આધારે વનસ્પતિના પ્રકારો હોય છે. તો બીજાણુને આધારે વનસ્પતિના પ્રકાર જોઈએ તો તે બે પ્રકારની હોય છે. કે જેમાં પહેલો પ્રકાર છે સમ બીજાણુક વનસ્પતિ અને બીજો પ્રકાર છે વિષમ બીજાણુક વનસ્પતિ. સૌથી પહેલા જોઈએ સમ બીજાણુક વનસ્પતિ. તો સમ બીજાણુક વનસ્પતિ કે જે એક જ પ્રકારના બીજાણુ ધરાવતા હોય છે. દાખલા તરીકે હંસરાજ. વિષમ બીજાણુક વનસ્પતિ વિશે જોઈએ તો આ પ્રકારની વનસ્પતિ બે પ્રકારના બીજાણુ ધરાવતા હોય છે. દાખલા તરીકે સોલોજીનેલા અને
આવૃત, અનાવૃત વનસ્પતિ. આમ વનસ્પતિ એ બીજાણુ દ્વારા પણ અલિંગી પ્રજનન કરે છે. આવા બીજાણુ અથવા તો કણી બીજાણુ 3 પ્રકારના છે. કે જે છે ચલ બીજાણુ, અચલિત બીજાણુ અને સત્ય બીજાણુ. અચલિત બીજાણુનું બીજું નામ છે કોનિડિયા. તો અચલિત બીજાણુને કોનિડિયા પણ કહેવામાં આવે છે. ચલ બીજાણુ કષા ધરાવે છે જ્યારે અચલિત બીજાણુ કષા ધરાવતા નથી. કષાને કારણે ચલ બીજાણુ પાણી ઉપર તરતા પણ રહી શકે છે, જ્યારે અચલિત બીજાણુ એ સ્થલજ ફૂગમાં જોવા મળે છે અને તેઓ હલકા, શુષ્ક અને મજબૂત આવરણ ધરાવતા હોય છે. જ્યારે સત્ય બીજાણુ એ બીજાણુજનક દ્વારા ઉત્પન્ન થાય છે, આથી તેમને સત્ય બીજાણુ કહે છે. આ કારણે અલિંગી પ્રજનન દરમિયાન બીજાણુજનકનો જથ્થો પ્રાજનનિક થાય છે અને નવા સજીવો સર્જે છે. હવે બીજાણુને આધારે વનસ્પતિના પ્રકાર છે 2, કે જે છે સમબીજાણુક વનસ્પતિ અને વિષમબીજાણુક વનસ્પતિ. સમબીજાણુક વનસ્પતિ કે જે એક જ પ્રકારના બીજાણુ ધરાવે છે, દાખલા તરીકે હંસરાજ, જ્યારે વિષમબીજાણુક વનસ્પતિ 2 પ્રકારના બીજાણુ ધરાવે છે, દાખલા તરીકે સોલોજીનેલા આવૃત અને અનાવૃત વનસ્પતિ.